તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને પ્રયોજનો. તેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજી શું ઉપયોગમાં આવે છે એની વાત કરી. એમાં એક બીટી કોટનની વાત કરી અને બીજું આરએનએ અંતક્ષેપ. બરાબર, તો આરએનએ અંતક્ષેપ દ્વારા આપણે એવી વનસ્પતિઓને એવી પારજનનિક વનસ્પતિ પેદા કરી શકીએ છીએ કે જે સૂત્રકૃમિ જેવા જે પરોપજીવીઓ છે એની સામે રક્ષણ મેળવી શકે છે. તો વનસ્પતિમાં કંઈક આવી એપ્લિકેશન છે. બરાબર, હવે ચિકિત્સા અને ઔષધીય ક્ષેત્રે શું છે એની આપણે અહીંયા વાત કરી લઈએ. ચિકિત્સા ક્ષેત્રે અને ઔષધીય ક્ષેત્રે બાયોટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી છે એની આપણે વાત કરી લઈએ. ઓકે, તો બાયોટેકનોલોજીનો એક આ પણ ક્ષેત્ર છે કે જ્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો, જ્યાં તમે એના પ્રયોજનો કરી શકો છો. હવે વાત એમ છે કે કેટલાક રોગો, દાખલા તરીકે માની લે કે ડાયાબિટીસ. ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે સામાન્ય રીતે તમારા રુધિરની અંદર ગ્લુકોઝનું જે પ્રમાણ છે એમાં વધારો કરે છે. હવે એનું એક કારણ એ પણ છે કે શરીર છે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા નથી કરી શકતું. જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા થતું હોત તો રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહેત. બરાબર, પણ શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી, એટલે ગ્લુકોઝના પ્રમાણમાં થાય છે વધારો, જેને આપણે ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રકારના અને બીજા ઘણા બધા એવા રોગો કે જેની અંદર આપણે કન્વેન્શનલ ઔષધો છે યુઝ કરીએ છીએ, રૂટીનમાં જે આપણને દવાઓ મળે છે એ દવાઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, પણ એ દવાઓની સાથે સાથે ઘણી આડઅસરો પણ સંકળાયેલી હોય છે. આપણે જે પણ કેમિકલ દવાઓ લઈએ છીએ બધી કેવી છે? આડઅસરો ધરાવે છે. એના કારણે શરીરની અંદર કેટલાક એલર્જીક રિએક્શન્સ, બરાબર, એટલે કે એલર્જીક પ્રક્રિયાઓ પણ થતી હોય છે. ઓકે, તો આના ઓપ્શનમાં બીજું શું છે? તો આના ઓપ્શનની અંદર બીજું એક છે કે ભાઈ તમે જો ઔષધોને બાયોટેકનોલોજીની મદદથી બનાવો છો તો એમાં બે ફાયદા છે. એક તો બાયોટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવેલી જે નિપજો, મેળવેલી જે ઔષધો છે કે જે તમે આ પ્રકારના રોગોમાં ઉપયોગ કરવાના છો, એ ઔષધો એક તો અસરકારક પણ છે. એ ઔષધો કેવી છે? હા, અસરકારક પણ છે. બરાબર, અને સુરક્ષિત છે. આ બે મુખ્ય ફાયદા છે. બાયોટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીને તમે મેળવેલી જે ઔષધો છે, ઔષધોની અંદર આ બે ફાયદા રહેલા છે ખાસ. સુરક્ષિત પણ છે અને અસરકારક પણ છે. ઘણી વાર વસ્તુ શું થાય, અસરકારક તો હોય પણ સુરક્ષિત હોય નહીં. અસર તો કરે પણ સાથે સાથે ઘણા એવા રિએક્શન પણ બોડીમાં પેદા કરે. બરાબર, જેને આપણે એલર્જીક રિએક્શન કહીએ છીએ. પણ આમાં બંને આવી જાય છે. આ પ્રકારની દવાઓ સુરક્ષિત પણ છે અને અસરકારક પણ છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારની દવાઓ બનાવી શકીએ છીએ. બીજું, ઘણીવાર કોઈ અમાનવીય સ્ત્રોત હોય અને અમાનવીય સ્ત્રોતમાંથી તમે કંઈક મેળવી રહ્યા છો. સમજી લો કે કોઈક પ્રાણી છે. હવે આ પ્રાણીની અંદરથી કંઈક એવો પદાર્થ તમે મેળવી રહ્યા છો અને એ પદાર્થ પછી તમે મનુષ્યની અંદર દાખલ કરો છો. એટલે જે તે નીપજ આપણે મેળવી એ અમાનવીય સ્ત્રોતમાંથી મેળવી, માનવમાંથી મેળવેલી નથી. અમાનવીય સ્ત્રોતમાંથી તમે નીપજ મેળવી. બરાબર, અને એ નીપજ છે એને તમે મનુષ્યના શરીરની અંદર દાખલ કરો છો. હવે એ નીપજ તમારી, દાખલા તરીકે માની લો કે ઔષધ છે. બરાબર, પણ તમે મેળવી છે કયા સ્ત્રોતમાંથી? અમાનવીય સ્ત્રોતમાંથી. એટલે એ તમારા શરીરમાં દાખલ થશે એટલે શરીર એને પોતાનું નહીં ગણે, શરીર એને ગણશે પારકું. શું ગણશે? પારકું છે. બરાબર, એટલે તરત તમારું શરીર છે રોગ પ્રતિકારક પ્રક્રિયાઓ શરૂ કરે છે. રોગ પ્રતિકારક પ્રક્રિયાઓ શરૂ કરે છે. ઇમ્યુન રિએક્શન. શું કહેવાય આને? ઇમ્યુન રિએક્શન. એટલે રોગ પ્રતિકારક પ્રતિક્રિયાઓ છે શરૂ થાય છે કારણ કે કંઈક બહારની વસ્તુ તમારા શરીરમાં દાખલ થઈ. તો આ એક ત્રીજો ફાયદો પણ છે. બાયોટેકનોલોજી પદ્ધતિની મદદથી બનાવેલ જે નિપજો છે, જે ઔષધો છે, એનો એક ત્રીજો ફાયદો પણ છે કે એને લેવાથી આ પ્રકારના રિએક્શન બોડીમાં પેદા થતા નથી એમ. એટલે તમારી જે પ્રતિકારકતા છે એ એનો પ્રતિરોધ કરતી નથી. બરાબર, એટલે ત્રણ ફાયદા. આ દવાઓના ત્રણ ફાયદા છે. એક અસરકારક પણ છે, સુરક્ષિત પણ છે
અને ઇમ્યુન રિએક્શન્સ એટલે કે રોગ પ્રતિકારક પ્રતિક્રિયાઓ જે શરીર પેદા કરે છે કંઈક બહારનું આવે તો એ પ્રમાણે આ દવાઓની અંદર આ વસ્તુ પેદા થતી નથી. એટલે વસ્તુ એ થઈ કે આ દવાઓ જેટલી વધારે બને એટલું વધારે સારું એમ, બરાબર ને? ઓકે, કે ઘણા બધા એના ફાયદા રહેલા છે. તો આવી રીતે અત્યાર સુધી વિશ્વની અંદર કેટલી દવાઓ છે એની મંજૂરી મળેલી છે તેનો આંકડો આપેલું છે 30. અત્યાર સુધી કેટલી? 30, બરાબર ને? તો વિશ્વમાં અત્યાર સુધી 30 બાયોટેકનોલોજીકલ મેડિસિન્સ, બરાબર, કે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી છે એની પરમિશન મળેલી છે. માં પછી ભારતનો આંકડો આપેલો છે કે ભાઈ ભારતમાં આમાંથી કેટલી વેચાઈ રહી છે. તો ભારતની અંદર લગભગ 12, તો 12 બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ કે જે ભારતની અંદર વેચાઈ રહી છે. તો 30 અને 12નો એક આંકડો યાદ રાખી લેજો. અત્યારે હાલ તો ઘણી બધી શોધાઈ ગઈ છે, આ તો જૂના આંકડા છે, પણ પ્રશ્નમાં પૂછાય એટલે આપણે જૂના આંકડા પરથી જ જવાબ આપવાનો હોય છે જે બુકમાં છે, બરાબર કે? તો વિશ્વભરની અંદર આ ટેકનોલોજીનો પુનઃસંયોજિત DNA કહો, બાયોટેકનોલોજી કહો, આનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કેટલી 30થી પણ વધારે ઔષધો શોધાઈ ગઈ છે, માર્કેટમાં ચાલી રહી છે. એમાં ભારતમાં 12 દવાઓ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી વેચાઈ રહી છે. ક્લિયર? ચાલો, હવે આપણે સૌથી પહેલી બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ કે જે બનાવવામાં આવી એનો થોડોક વિસ્તારથી અભ્યાસ કરી લઈએ, બરાબર? એટલે કે ઇન્સ્યુલિનની જ વાત કરવાની છે કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી, જનીન ઇજનેરી, બરાબર, વિદ્યાની મદદથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન, તો ઇન્સ્યુલિન છે કઈ રીતે મેળવી શકાય છે આપણે એની વાત કરી લઈએ. અને સૌ પ્રથમ બનાવેલ બાયોટેકનોલોજીકલ મેડિસિનલ પ્રોડક્ટ એટલે કઈ? ઇન્સ્યુલિન સૌ પહેલાં બનાવેલી છે, બરાબર કે? હવે કઈ રીતે બનાવાય છે એની વાત કરીએ એના પહેલાં ઇન્સ્યુલિન શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને કેમ અને ક્યાં આપણે આને યુઝ કરીએ છીએ. તો પહેલાં ઇન્ટ્રોડક્શનમાં જ મેં તમને કહી દીધું, બરાબર કે ઇન્સ્યુલિન શું છે? તો ઇન્સ્યુલિન આપણું જે સ્વાદુપિંડ છે જેને આપણે મિશ્રસ્ત્રાવી ગ્રંથિ કહીએ છીએ, સ્વાદુપિંડની અંદર આવેલા હોય છે લેંગરહાન્સના કોષપુંજો, બરાબર કે? લેંગરહાન્સના કોષપુંજો, કે એની એક સ્ટોરી આપણે ખેંચી લઈએ અહીંયા. અને લેંગરહાન્સના કોષપુંજોમાં એક પ્રકારના સેલ હોય છે જેને બીટા કોષો કહીએ છીએ. આલ્ફા કોષો પણ હોય છે અને પણ લેંગરહાન્સના કોષપુંજોની અંદર રહેલા જે બીટા કોષો છે એમાંથી આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અને આ ઇન્સ્યુલિન કઈ પ્રકૃતિનો છે? તો ઇન્સ્યુલિન પેપ્ટાઇડ પ્રકૃતિનો અંતઃસ્ત્રાવ છે. એનો મતલબ એમ કે ઇન્સ્યુલિન બનેલો છે એમિનો એસિડનો, બરાબર કે? ઇન્સ્યુલિન ભળશે ક્યાં? તો ઇન્સ્યુલિન તમારા સીધા રુધિરમાં જાય છે. રુધિરમાં જઈને શું કરે છે? તો રુધિરમાં જઈને જે ગ્લુકોઝ વધી ગયો છે ગ્લુકોઝની માત્રાને ઓછી કરે છે અને કંઈક આવી રીતે ગ્લુકોઝના નિયંત્રણમાં ભાગ લે છે. આટલી ખબર પડી ગઈ, ઓકે? ઇન્સ્યુલિન ક્યાંથી આવે છે, કયા કોષો સ્ત્રાવિત થાય છે, ઇન્સ્યુલિનની પ્રકૃતિ શું છે, રુધિરમાં જઈને ઇન્સ્યુલિનનું કામ શું છે. હવે આપણા સમાજની અંદર એવા કેટલાય વ્યક્તિઓ, દર્દીઓ પીડાઈ રહ્યા છે કે જેમનું સ્વાદુપિંડ એમના શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી. એટલે એમના શરીરમાં થયું ઇન્સ્યુલિન ઓછું, એટલે રુધિરમાં ગ્લુકોઝ થયું વધારે, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ મેલિટસ. ઉતરી ગઈ મગજમાં વાત? ડાયાબિટીસ મેલિટસ ફક્ત એક પ્રકારની નથી, બરાબર? અલગ અલગ પ્રકારની, એક તો ઇન્સ્યુલિન આધારિત હોય છે, બીજી ઇન્સ્યુલિન બિન આધારિત પણ હોય છે. એક ડાયાબિટીસનું પ્રકાર એવો છે કે જેમાં તમારે ઇન્સ્યુલિન ના આપવું પડે, દવાઓનો ઉપયોગ કરવાનો હોય જે ગળવામાં આવતી હોય છે. અને ઇન્સ્યુલિન આધારિત જો ડાયાબિટીસ મેલિટસ હોય તો એમાં ઇન્સ્યુલિન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એમાં તમારે બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ લેવા પડે, કારણ કે એ ડાયાબિટીસ કેવી છે? ઇન્સ્યુલિન આધારિત છે. એટલા માટે, કારણ કે જે તે વ્યક્તિનું શરીર ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી, એટલે એક જ ઓપ્શન છે કે બહારથી હવે ઇન્સ્યુલિન આપો. પણ બહારથી જે ઇન્સ્યુલિન આપો છો એ માનવ ઇન્સ્યુલિન જેવું હોવું જરૂરી છે. જો માનવ ઇન્સ્યુલિન જેવું નહીં હોય તો તમારા શરીરની અંદર એલર્જીક રિએક્શન પેદા થશે. તો હવે માનવ જેવું ઇન્સ્યુલિન બનાવીશું આપણે જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરીને. આટલી ખબર પડી ગઈ કે? હવે ઇન્સ્યુલિન મેં અહીંયા લખ્યું જુઓ, પેપ્ટાઇડ પ્રકૃતિ છે, એનો મતલબ એમ કે પ્રોટીન છે. હવે આગળ પ્રશ્ન પૂછ્યો છે કે શું આપણે ઇન્સ્યુલિનને મોં દ્વારા લઈ શકીએ છીએ? તો જવાબ છે ના.
ઇન્સ્યુલિન છે મોં દ્વારા લઈ શકાય? પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ છે નો. ઇન્સ્યુલિનને મોં દ્વારા લઈ શકાય નહીં. એનું કારણ જાણી લઈએ કેમ ના લઈ શકાય. ચલો માની લો કે આપણે ઇન્સ્યુલિન મોં દ્વારા લઈએ છીએ, જઠરમાં તો જવાનું જ ને, પછી આંતરડામાં જશે, આંતરડામાંથી પાચન થાય, પણ જઠરમાં જાય એટલે જઠર રસની અંદર હોય પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો. શું હોય? જેને આપણે પ્રોટીએજીસ કહીએ છીએ. એટલે તમારા ઇન્સ્યુલિનને તોડી નાખે. હવે ઇન્સ્યુલિન તૂટી ગયું પછી તો કામનું નહીં ને. તમે ઇન્સ્યુલિન લો છો પ્રોટીન સ્વરૂપે, બરાબર ને, પણ તમારા પાચન માર્ગની અંદર રહેલા પાચક રસોની અંદર રહેલા પાચક ઉત્સેચકો કે જે પ્રોટીનને તોડવાની પ્રકૃતિ ધરાવે છે એનું ઇન્સ્યુલિનનું પાચન કરી નાખશે. જો તમે ઓરલી લીધું તો પાચન થઈ ગયું પછી તો કંઈ કામનું નહીં ને, દવા તૂટી ગઈ, ઇન્સ્યુલિનનું વિઘટન થઈ ગયું, પછી તો જે શોષણ થવાનું ને એ તો એમિનો એસિડનું થવાનું. કોનું થવાનું? એટલે શરીરમાં જવાના એમિનો એસિડ. ઇન્સ્યુલિન તો ના મળ્યું. બોલો ઉતરી મગજમાં વાત. એટલા માટે એને ઓરલી લેવાય નહીં, બરાબર કે. અને બીજું તમારા જઠરની એસિડની જે પીએચ હોય છે પીએચ દ્વારા પણ એનું વિઘટન થઈ શકે છે. ઇઝી? ઓકે. એટલે એનો મતલબ એમ કે ઇન્સ્યુલિનનો લેવાનો એક જ ઉપાય છે, એને તમે લઈ શકો એસસી દ્વારા, સબક્યુટેનિયસ. શું કહેવાય? સબક્યુટેનિયસ એટલે ઇન્જેક્શનનો એક પ્રકાર છે. ક્યુટા એટલે ચામડી અને સબ એટલે ચામડીની નીચે. ચામડીની નીચે શું આપીએ આપણે? ઇન્જેક્શન. આ રીતે તમે ઇન્સ્યુલિન લઈ શકો છો, પછી એ સીધું તમારા રુધિરમાં ભળી જશે, બરાબર. ઓકે. તો આપણે અધોત્વચીય સબક્યુટેનસ એટલે શું કહેવાય? હા, અધોત્વચીય માર્ગ દ્વારા આનું ઇન્જેક્શનથી ઇન્સ્યુલિનને લેવામાં આવે છે. અને અત્યારે હાલ તો ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે કે દર્દી પોતે પણ એકદમ સરળતાથી અને ડોઝ વાઇઝ, બરાબર, ઇન્સ્યુલિન છે અને દર્દ થયા વગર ઇન્સ્યુલિન છે સરળતાથી લઈ શકે છે. પણ આપવું પડે ઇન્જેક્શન. આપવું શું પડે? બસ આ પ્રશ્ન. મોં દ્વારા લેવાય નહીં. હવે આપણને વિચાર આવે કે ભાઈ આ ઇન્સ્યુલિન છે બનાવવું છે, તો આપણે વિચાર કરીએ કે શું બાયોટેકનોલોજી આની અંદર કંઈક મદદ કરી શકે છે. તો હા, આપણે સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, અને એમાં આપણને એક નામ યાદ આવે, ઇકોલાઈ બેક્ટેરિયા. તો ઇકોલાઈ બેક્ટેરિયાનો આપણે આ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇન્સ્યુલિન બનાવવામાં ઉપયોગ કરીશું. એના પહેલાં ઇન્સ્યુલિનની થોડીક નાનકડી રચના પણ સમજી લઈએ આપણે, બરાબર કે. તો ઇન્સ્યુલિન શું છે, બરાબર. તો માની લો કે આ છે ઇન્સ્યુલિન, આ ઇન્સ્યુલિન છે, આ ઇન્સ્યુલિનની એ શૃંખલા છે અને આ ઇન્સ્યુલિનની બી શૃંખલા છે. તમને બધા જાણો છો એ પ્રમાણે ઇન્સ્યુલિન એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. એટલે ઇન્સ્યુલિનમાં પોલીપેપ્ટાઇડની 2 શૃંખલાઓ છે. ઇન્સ્યુલિન પોલીપેપ્ટાઇડની કેટલી શૃંખલાઓ ધરાવે છે? 2 શૃંખલાઓ ધરાવે છે. અને એક શૃંખલાનું નામ એ અને એક શૃંખલાનું નામ બી. અથવા તો તમે એ રીતે યાદ રાખો કે ભાઈ ઇન્સ્યુલિન બરાબર એ વત્તા બી, બરાબર ને. ઇન્સ્યુલિન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, એમાં 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે, એક એ અને એક બીજી બી શૃંખલા. ઇન્સ્યુલિનમાં કેટલા ટોટલ એમિનો એસિડ છે? તો 51 એમિનો એસિડ છે. ધેર આર 51 એમિનો એસિડ ઇન ઇન્સ્યુલિન, બરાબર કે. એમાંથી એ શૃંખલાની અંદર 21 એમિનો એસિડ છે, બી શૃંખલાની અંદર 30 એમિનો એસિડ છે. એક આ વસ્તુ પણ યાદ રાખવાનું, બરાબર. એ ચેન કન્ટેન્સ 21 એમિનો એસિડ while B chain contains 30 એમિનો એસિડ, બરાબર ને. આમાં 30 એમિનો એસિડ છે, આમાં 21 એમિનો એસિડ છે, બરાબર કે. હવે આ 2 શૃંખલાઓ તો અલગ અલગ છે, તો પછી જોડી દઈએ, બરાબર. તો ઇન્સ્યુલિનના બંધારણમાં 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે 2 ડાયસલ્ફાઇડ બંધો વડે જોડાયેલી હોય છે. હું જે બોલું છું એના પર ધ્યાન આપો, એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ 2 શૃંખલાઓ ભેગી થઈને ઇન્સ્યુલિનની રચના કરે છે. અને આ બંને પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે શાના વડે જોડાયેલી છે? તો એકબીજા સાથે આ ડાયસલ્ફાઇડ બંધો વડે જોડાયેલી છે. અને ડાયસલ્ફાઇડ બંધો 2 શૃંખલાઓ વચ્ચે કેટલા છે? 2 છે. 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે 2 ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે ઇન્સ્યુલિનમાં ડાયસલ્ફાઇડ બંધોની સંખ્યા કેટલી, તો શું જવાબ આપશો? 3 છે. હા, ઇન્સ્યુલિનના બંધારણમાં ડાયસલ્ફાઇડ બંધોની સંખ્યા 3 છે. એક ડાયસલ્ફાઇડ બંધ અહીંયા પણ આપણને જોવા મળે છે, બરાબર, જે અહીંયા દર્શાવેલો નથી.
એટલે અહીંયા એ ચેનમાં, કઈ ચેનમાં? હા, એ શૃંખલામાં પણ એક હોય છે ડાયસલ્ફાઇડ બંધ. બોલો, ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે ઇન્સ્યુલિનમાં કેટલા ડાયસલ્ફાઇડ બંધો હોય છે? તો 3. અને ઇન્સ્યુલિનમાં રહેલી 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ વચ્ચે કેટલા ડાયસલ્ફાઇડ બંધો હોય છે? તો 2. ઇન્સ્યુલિનની 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે કેટલા ડાયસલ્ફાઇડ બંધો વડે જોડાયેલી હોય છે? તો પણ 2. બોલો, આટલી વાત મગજમાં ઉતરી? ઓકે. હવે એક બીજું વસ્તુ કે અહીંયા ડાયસલ્ફાઇડ બંધ એક એ શૃંખલામાં છે, એનો છેડો એક બીજો અહીંયા આડે છે. તો અહીંયા કયો એમિનો એસિડ હશે? અહીંયા કયો હશે? અહીંયા કયો હશે? અહીંયા કયો હશે? તો અલગ અલગ કંઈ યાદ રાખવાના નથી. દરેક જગ્યાએ સિસ્ટીન જ હોય છે. શું હોય છે? સિસ્ટીન. અહીંયા સિસ્ટીન અને અહીંયા સિસ્ટીન, અહીંયા પણ સિસ્ટીન, અહીંયા પણ સિસ્ટીન, અહીંયા બધે સિસ્ટીન. એટલે મતલબ એ થયો કે ડાયસલ્ફાઇડ બંધો સિસ્ટીન વચ્ચે રચાય છે. કોની વચ્ચે? હા, એક શૃંખલામાં અહીંયા સિસ્ટીન એમિનો એસિડ હશે, એની સામે અહીંયા બીજી શૃંખલામાં પણ સિસ્ટીન એમિનો એસિડ જ હશે. બરાબર? એટલે આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ડાયસલ્ફાઇડ બંધ કોની વચ્ચે રચાય છે? તો સામસામેની શૃંખલામાં રહેલા સિસ્ટીન એમિનો એસિડની વચ્ચે રચાય છે. આટલી ખબર પડી ગઈ? બરાબર? ઓકે, ચલો. હવે આની સાથે સાથે હું અહીંયા બીજી એક રચના દોરું છું. બરાબર? કે તો આ જે મેં રચના દોરીને, આ રચનાને કહેવાય છે પ્રો અંતઃસ્ત્રાવ. શું કહેવાય આને? હા, પ્રો અંતઃસ્ત્રાવ, અથવા તો આને કહેવાય પ્રો ઇન્સ્યુલિન. આને કહેવાય પ્રો ઇન્સ્યુલિન. એટલે આ થયા ઇન્સ્યુલિનના પપ્પા. બરાબર ને? એટલે ઇન્સ્યુલિન આમાંથી ઉતરી આવે છે. સમજો વાતને. બરાબર? ઓકે. આ જે ચેન છે એને નામ આપ્યું મેં A, આને નામ આપ્યું B. એટલે અહીંયા આ પૂરી થઈ છે અને આ જે ચેન છે એને C કહેવાય. બરાબર? આ C ચેન અહીંયા પૂરી થઈ ગઈ. બોલો, સમજાયું? હા કે ના? કે અહીંયા 1 થી 30 એમિનો એસિડ અહીંયા છે. બરાબર? 30 થી પછી અહીંયા આવશો એટલે અહીંયા મળશે તમને 63. કેટલા હશે? 63. અને અહીંયા પહેલો નંબર ચાલુ થશે કઈ ચેનનો? A. એટલે અહીંયા હશે 1 થી 20. બરાબર? ચલો, હું તમને એમ કહું, પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિન બનાવવું છે તો શું બાદ કરું? C બાદ કરવાનું છે. બરાબર ને? ઓકે. હવે મારું વાત ધ્યાનથી તમે સમજજો. આપણા શરીરની અંદર જે ઇન્સ્યુલિન બને છે, માની લો કે આ છે તમારો બીટા કોષ. શું છે? આપણે જોઈએ કે બીટા કોષમાંથી શાનો સ્ત્રાવ થાય છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. હવે ઇન્સ્યુલિન પ્રોટીન છે, તો આપણા કોષની બીટા કોષની અંદર કોઈક એવો જનીન હશે કે જે ઇન્સ્યુલિનનું સંકેતન કરતો. કારણ કે પ્રોટીન બનાવવું છે તો જનીન વગર છૂટકો નથી. પ્રોટીન કેવું બનશે, કેટલા એમિનો એસિડ હશે, કોણ કયા ક્રમમાં ગોઠવાશે, આ બધા સંકેતો જનીનની અંદર રહેલા છે, જેને આપણે ડીએનએ કહીએ છીએ. અને ડીએનએમાંથી બને મેસેન્જર આરએનએ, એના સંકેતો એમાં કોપી થાય અને મેસેન્જર આરએનએના સંકેતો દ્વારા બને પ્રોટીન. આ સિસ્ટમ આપણે સમજી ગયા છીએ. બરાબર? કે એટલે આ જનીન છે ને એ પહેલા પેદા કરે છે, આ પ્રો ઇન્સ્યુલિન પેદા કરે છે. પહેલા શું પેદા કરે છે? હા, પછી પ્રો ઇન્સ્યુલિનનું વિઘટન થાય છે અને પછી બને છે ઇન્સ્યુલિન. એટલે આ જનીન સીધો ઇન્સ્યુલિનનું સંકેતન કરતો નથી. આ યાદ રાખો. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે ઇન્સ્યુલિનનું સંકેતન સીધું કરતો કોઈ જનીન નથી. તમારા કોષની અંદર જે સંકેતન થઈ રહ્યું છે એના માટે, મતલબ જે જનીનથી સંકેતન થાય છે એ વખતે બને છે પહેલા પ્રો અંતઃસ્ત્રાવ. બરાબર ને? અને આ પ્રો અંતઃસ્ત્રાવ છે એમાંથી C પેપ્ટાઇડ છે એને અલગ કરો એટલે C પેપ્ટાઇડ છે દૂર થઈ જાય છે. એટલે આ દૂર કરી દીધો C પેપ્ટાઇડ. આ ગયો કામથી. એટલે અહીંયા બની જાય છે આ રીતે ડાયસલ્ફાઇડ બંધો. બરાબર ને? અને અહીંયા તૈયાર થઈ ગયું તમારું આટલું ઇન્સ્યુલિન. એટલે પ્રો ઇન્સ્યુલિન એ ઇન્સ્યુલિનનો પ્રિકર્સર કહેવાય. શું કહેવાય? પ્રિકર્સર. એના પહેલાનો અણુ. પહેલા બન્યા પ્રો ઇન્સ્યુલિન. બરાબર? એટલે ઇન્સ્યુલિન કોષોની અંદર કયા સ્વરૂપે હોય છે? પ્રો અંતઃસ્ત્રાવ, એટલે કે પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે હોય છે. પછી એનું થાય છે વિઘટન પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો દ્વારા, અને ત્યારબાદ પ્રો ઇન્સ્યુલિનમાંથી શું ઉતરી આવે છે? ઇન્સ્યુલિન ઉતરી આવે છે. આ સિસ્ટમ ખબર પડી? એટલે સિમ્પલ દાખલો એક થઈ ગયો, ભાઈ ઇન્સ્યુલિન બરાબર A વત્તા B અને પ્રો ઇન્સ્યુલિન બરાબર A વત્તા B વત્તા C. બરાબર? અથવા તો ઇન્સ્યુલિન બરાબર A વત્તા B માઇનસ C. જેમ તમારે યાદ રાખવું એમ રાખો. પ્રો ઇન્સ્યુલિનમાં C પેપ્ટાઇડ હોય? હા. ઇન્સ્યુલિનમાં C પેપ્ટાઇડ હોય? ના. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. ટોટલ પ્રો ઇન્સ્યુલિનની જે આંકડો છે એ પ્રમાણે આપણે રચના જોઈએ તો ટોટલ પ્રો ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ છે? તો આ તો 63 તો થઈ ગયા. 63 વત્તા 20 83. કેટલા થયા?
83. બોલો ખ્યાલ આવી ગયો ને કે આના આગળ પણ એક અણુ આવે છે એવું કહેવાય છે પ્રી પ્રો ઇન્સ્યુલિન. કયો? પ્રી પ્રો ઇન્સ્યુલિન. ઉતરી મગજમાં વાત? ઓકે. તો આ છે ઇન્સ્યુલિન જે આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી બનાવવો છે. ઓકે. તો આનું બીડું ઉપાડ્યું છે 1983માં અમેરિકાની એક કંપનીએ. એના પહેલાં વાત કરીએ આપણે કે પહેલાં ડાયાબિટીસ થતું હતું ઇન્સ્યુલિનની ઉણપના કારણે. તો લોકો શું કરતા હતા? તો જે વિવિધ પ્રાણીઓ હોય છે એમાં એક પ્રાણીનું નામ આપેલું છે કે ભાઈ ભૂંડ. બરાબર. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એમના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને અલગ કરવામાં આવતું. પણ એ તો રહ્યું ઇન્સ્યુલિન એ પ્રાણીનું, અને માનવના શરીરમાં એને દાખલ કરવામાં આવતું દવા તરીકે. તો એલર્જીક રિએક્શન પેદા થતા હતા. એટલે આ પ્રોબ્લેમ હતો એની સાથે. આગળ વખતે બાયોટેકનોલોજી હતી નહીં, એટલે લોકો શું કરતા? આ પ્રકારના પ્રાણીઓના જે સ્વાદુપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન આપણે અલગ કરતા, અને એ ઇન્સ્યુલિન છે એને માનવમાં આપવા તે માનવની અંદર એલર્જીક પ્રક્રિયાઓ જોવા મળતી હતી, સિરિયસ રિએક્શન્સ છે જોવા મળતા હતા. એટલે હવે આનો ઉકેલ છે બાયોટેકનોલોજી. તો હવે આનું બીડું ઝડપે છે 1983ની અંદર અમેરિકાની એક કંપની ઇલ્લી લીલીના બધા નામ અલગ અલગ તમે લખી શકો છો, પણ અંગ્રેજી છે એ ખાસ યાદ રાખજો. એલી લીલી અમેરિકન કંપની છે 1983. બરાબર. કે તેણે શું કર્યું જુઓ, કોન્સેપ્ટ સમજી લો. ઇન્સ્યુલિન બનાવવું છે આપણે. હવે ઇન્સ્યુલિનમાં તો કંઈ એવું નથી કે પ્રોટીનની રચના તો કંઈક એવી નથી કે તમે આ 20 એમિનો એસિડ અહીંયા જે છે એ લઈ લો અને આ 30 એમિનો એસિડ અહીંયા, સોરી અહીંયા 21, 20 નહીં 21. તો અહીંયા 21 એમિનો એસિડ લઈ લો અને આ કયા લઈ લો? 30 એમિનો એસિડ લઈ લો, અને આને તમે કસનળીની અંદર આમ મિક્સ કરતા જાઓ અને આમ બની ગયું ઇન્સ્યુલિનના. એવું હોય નહીં. આ તો જનીનનો ડાયરેક્શન છે. બરાબર. પ્રોટીન નામનું જે પિક્ચર છે એનો ડાયરેક્ટર કોણ છે? જનીન છે. જનીન કહેશે પ્રમાણે પિક્ચર બનશે, બાકી બનશે નહીં. આ એવું છે. એટલે આપણે પ્રોટીન બનાવવું છે. બરાબર. કે તો એમાં આ કંપની શું કરે છે કે આ એ પોલીપેપ્ટાઇડની શૃંખલા તૈયાર થઈ રહી છે એના માટેનું એ પહેલાં તૈયાર કરે છે એને સંકેતન કરતું એક જનીન. શું તૈયાર કરે છે? જનીન. એ જ રીતે અહીંયા બીજું જનીન તૈયાર કરે છે. આ કોનું સંકેતન કરશે? બી શૃંખલાનું. તો આવા 2 DNA, આવા 2 જનીન પહેલાં આ કંપની તૈયાર કરે છે. આ જનીન જે છે હું ખાલી નામ આપું છું, આવું નામ આપેલું નથી પણ હું સમજવા માટે આપું છું. સ્મોલ a અને આપણે આપીએ સ્મોલ b. આ જનીન છે. શું છે? જનીન છે. અને આ એવા જનીનો છે કે જે ઇન્સ્યુલિનમાં રહેલી એ શૃંખલા અને બી શૃંખલાનું સંકેતન કરશે. આટલી ખબર પડી? ઓકે. ચલો હવે આ બંને પ્રક્રિયાઓ આપણે અલગ અલગ કરવાની છે. જે જનીન એ શૃંખલાનું સંકેતન કરવાનું છે એ જનીનને આપણે અહીંયા યોગ્ય વાહકની અંદર પરોવી દઈએ છીએ. એ જ રીતે અહીંયા પણ આપણે અહીંયા બનાવી દઈએ છીએ પુનઃ સંયોજિત DNA. આમાં શું પરોવી દીધું? જે એ શૃંખલાનું સંકેતન કરે છે એ જનીન. આમાં શું પરોવ્યું? જે બી શૃંખલાનું સંકેતન કરે છે એ જનીન. એટલે આપણે બનાવી દીધા પુનઃ સંયોજિત DNA. બરાબર. ઓકે. પછી ઈ કોલાઈ બેક્ટેરિયાની આપણે મદદ લઈએ છીએ, જે આપણો થશે સક્ષમ યજમાન. આ છે તમારો ઈ કોલાઈ બેક્ટેરિયા. બરાબર. તો આ ઈ કોલાઈ બેક્ટેરિયા થયો તમારો સક્ષમ યજમાન. તો યોગ્ય યજમાનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને પછી આ પુનઃ સંયોજિત DNA છે આ યજમાનની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ પુનઃ સંયોજિત DNA આપણે આની અંદર કરી દીધું દાખલ. એટલે જે બેક્ટેરિયાની અંદર આપણે એ જનીન દાખલ કર્યું છે એ બેક્ટેરિયાની અંદર આપણું જે જનીન છે એની કોપીઓ પણ બનવાની, સ્વયંજનન પણ થશે અને અભિવ્યક્તિ પણ થશે, જેના માટે આપણે બેક્ટેરિયાને એક યોગ્ય સંવર્ધન માધ્યમની અંદર ઉછેરીશું. બરાબર. એટલે આ બેક્ટેરિયાની અંદર આ જનીન છે અભિવ્યક્ત થશે અને અંદર બનતું જશે. આ બેક્ટેરિયા આપણા માટે બનાવશે એ પોલીપેપ્ટાઇડ. શું બનાવશે હવે? હા. એટલે માની લો કે આ બની ગયો એ પોલીપેપ્ટાઇડ. આ બની એ શૃંખલા. બોલો હા કે ના? એ જ રીતે આની અંદર બનશે કઈ શૃંખલા? બી શૃંખલા. બરાબર. ઓકે. તો આની અંદર બી શૃંખલા બનશે. એટલે આ રીતે 2 શૃંખલાઓ એમને અલગ અલગ બનાવી પછી જોઈન્ટ કરી દીધી. બોલો સમજાયું હા કે ના? બરાબર. કે એટલે 1983માં અમેરિકાની આ જે કંપની છે એણે ઇન્સ્યુલિનની અંદર જોવા મળતી આ 2 પોલીપેપ્ટાઇડની એ અને બી જે શૃંખલાઓ છે, બરાબર, એ અને બી શૃંખલાઓનું સંકેતન કરતા જનીનો તૈયાર કરીને જનીનોને પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીની મદદથી બેક્ટેરિયાની અંદર દાખલ કરી એમને અભિવ્યક્ત કર્યા અને અલગ અલગ રીતે એ અને બી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કર્યું. અને ત્યારબાદ આ બંને જે શૃંખલાઓ છે બંને શૃંખલાઓને એમણે જોડી દીધા. કયા બંધોથી? 2 ડાયસલ્ફાઇડ બંધોથી. અને આ તમારું તૈયાર થઈ ગયું કયું? ઇન્સ્યુલિન. બોલો ખ્યાલ આવી ગયો?
ઓકે, પછી આનું જે રીતે આપણે જોઈએ આની પ્રવાહિત સંસાધનમાં શું કરવામાં આવતું હશે? અલગીકરણ કરવાનું, શુદ્ધિકરણ કરવાનું, પરિરક્ષણ કરવાનું, પરીક્ષણ કરવાનું, તપાસવાની એની પ્રાણીઓમાં અસર કે ખરેખર એ ઇન્સ્યુલિન માનવ ઇન્સ્યુલિન જેવી જ અસર આપે છે કે કેમ, બધું કન્ફર્મ થઈ જાય પછી એને અપ્રુવલ મળે પછી તમે એને માર્કેટમાં લોન્ચ કરી શકો છો. બરાબર. તો આ રીતે બનાવેલું આ જે ઇન્સ્યુલિન છે એને કહેવાય છે હિમ્યુલિન. શું કહેવાય છે? હિમ્યુલિન. બોલો, ખ્યાલ આવી ગયો કે જે એક્ઝેક્ટલી માનવ ઇન્સ્યુલિન છે એના જેવું જ છે. હવે આનો તમે ઇન્જેક્શનના થ્રુ તમારા શરીરમાં ઉપયોગ કરી શકો છો. જે તમારા માનવની અંદર જે ઇન્સ્યુલિન જોવા મળે છે એના જેવું જ ડિટ્ટો કામ કરે છે. એટલે ઇન્સ્યુલિન આપણે કઈ રીતે બનાવ્યું? જનીન ઇજનેરી વિદ્યાની મદદથી. ક્લિયર ને? તો આવી રીતે ઘણી બધી પ્રોડક્ટ આપણે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એક આગળ રોગ બની ગયા હિમોફિલિયા. બની ગયા ને? શું થતું હતું? એમાં રુધિર બરાબર જામતું હતું નહીં. બરાબર. એ સાની ઉણાપતિ, એમાં રુધિર ગંઠાવાનું 8મા નંબરનું કારક AHG કયું હતું? હા, બરાબર, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. અસલમાં AHG શું છે? પ્રોટીન જ છે ને ભાઈ? છે તો પ્રોટીન જ. એનો મતલબ એમ કે શું થતું હશે કે જે તે વ્યક્તિને આ ખામી હશે, જનીનની ખામી, એના શરીરની અંદર એ જનીન આ પ્રોટીન પેદા કરતું હશે નહીં. બરાબર. એટલે હવે બહારથી તમારે આ પ્રોટીન આપવું પડશે તો જ એના શરીરમાં રુધિર જામશે. અને આ કઈ રીતે તૈયાર કરીશું? જે રીતે ઇન્સ્યુલિન તૈયાર કર્યું એ રીતે આ પણ તૈયાર કરો બાયોટેકનોલોજી પદ્ધતિની મદદથી. ક્લિયર ને? ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ.